સાપુતારામાં ટૂર પેકેજના નામે ₹76,000ની છેતરપિંડીનો ભાંડો ફૂટતા પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ આરોપીઓએ આકર્ષક ટૂર પેકેજની લાલચ આપી ફરિયાદી પાસેથી ₹76,000 વસૂલ્યા હતા। ઉપરાંત ક્રેડિટ કાર્ડના વ્યાજ સહિત વધારાના ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યા હતા। આમ છતાં કોઈપણ પ્રકારની ટૂર સુવિધા પૂરી પાડવામાં નહોતી આવી। ફરિયાદને આધારે સાપુતારા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી કાર્યવાહી કરી કંપનીના સંચાલક અને કન્સલ્ટન્ટને ઝડપી લીધા છે। जो છે એમાં પ્રાઇવેટ વેન્ડરલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે ત્યાં અને એમને વેરિયસ જેટલા પણ પ્રવાસીઓ આવે એમને એક લોભન આપીને કે તમે કોઈ ટૂર પેકેજ લઈ લો તો તમને ઓલ ઓવર ઇન્ડિયા સ્ટે માટે ડિસ્કાઉન્ટ મળશે અલગ અલગ હોટેલ્સમાં। આવી રીતે એક લાલચ આપીને એમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે અને આ જો છે છેતરપિંડી અત્યારે જો અરજદાર છે એમના સાથે 76,000ની છેતરપિંડી થઈ છે। એના સિવાય પણ આપણી પાસે જો અરજી આવી છે એમાં 2-3 અરજદારો સાથે 1-1 લાખની છેતરપિંડી થઈ છે અને એના સિવાય પણ બીજા જો કોઈ સાથે છેતરપિંડી થઈ હોય એના માટે આપણી તપાસ ચાલુ છે। એમાં ત્યાર સુધી 4 આરોપીના નામ ખુલાઈ ગયેલ છે જેમાં 2 આરોપીની ધરપકડ થઈ છે અને 2 અત્યારે વોન્ટેડ જાહેર કરવામાં